ભજન, ભોજન અને ભક્તિનો આ ત્રિવેણી સંગમ એટલે પરિક્રમાનો મેળો. પરિક્રમાનો આ મેળો ફક્ત ફરવા માટે નથી, પરંતુ આજના સમયમાં આ મેળાની હજુ પણ મહત્વતા એટલી જ જળવાયેલી છે. જૂનાગઢની ગિરનારની પરિક્રમાનું મહત્વ આજે પણ લોકોને હૈયે અંકાયેલું છે. એવું કહેવાય છે કે દેવતાઓ આ પરિક્રમા કરતા હતા અને ત્યારબાદ સૌ પ્રથમ વખત અજાભગત દ્વારા આ પરિક્રમા કરવામાં આવી હતી. પરંતુ ત્યારથી આ પરિક્રમાનો સિલસિલો યથાવત થયો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ગિરનારની ફરતે 36 કિલોમીટરની આ લીલી પરિક્રમા કરી અને પુણ્યતાનું ભાથું બાંધે છે. જ્યાં જુઓ ત્યાં હૈયે હૈયું દળાય તેટલી આ પરિક્રમામાં ભીડ ઉમટી પડે છે અને લોકો અહીં પુણ્યતાના ભાથું બાંધી અને ઘર તરફ રવાના થાય છે. પરંતુ જ્યારે પરિક્રમામાં લોકો અહીં આવે છે ત્યારે અહીં વસી જવાનું મન થાય તેવું જીવન જીવીને જાય છે. 5 દિવસ દરમિયાન અહીં જ પોતાનું ભોજન બનાવી અને અહીં જ રહી જાય છે. 5 દિવસ દરમિયાન ભગવાનની ભક્તિમાં લીન થતા લોકો અહીં જોવા મળે છે. પોતાના ઘરેથી ભાથું બાંધીને અહીં જૂનાગઢના ગિરનારના આ જંગલમાં વસી જાય છે. ઘરેથી લઈને આવવામાં આવેલી તમામ વસ્તુઓનું ભોજન બનાવે છે. અહીં મિત્રો સાથે શેર કરવામાં આવે છે, તો અમુક એકલા આવેલા લોકો અનેક મિત્રો બનાવીને પણ અહીંથી જાય છે. પ્રકૃતિની વચ્ચે આ આનંદ માણવાનો અદ્ભુત લાભો લેવાનું બહારથી આવેલા કોઈ પણ લોકો ચૂકતા નથી. ફક્ત જૂનાગઢમાંથી નહીં, પરંતુ જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાંથી અને દેશમાંથી પણ લોકો અહીં આવી અને દેશી ચૂલાની મોજ માણી અને દેશી જમણ પણ જમે છે. અહીં અનેક અન્નક્ષેત્રો પોતાની સેવા આપી રહ્યા છે. પરંતુ અહીં આવેલા લોકો એમ કહે છે કે જ્યાં સુધી જંગલની અંદર પોતાના હાથે જમવાનું ના બનાવીએ ત્યાં સુધી આ પરિક્રમામાં પણ કંઈક ખૂટતું હોય તેવું લાગે છે. એટલે જ આ ગિરનારની પરિક્રમામાં લાખોની સંખ્યામાં લોકો આજે પણ આવી રહ્યા છે અને ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં લીન થઈ રહ્યા છે. અમારું ગામ બગસરા તાલુકો, જિલ્લો અમરેલી. હવે કોરોના પછી મને વિચાર આવ્યો, હું સુરત રહું છું, કે ભાઈ આનું પરિક્રમા મેં આ 59 વર્ષથી આ કરી જ નથી અને મૂળ હાવ ગામની નજીક. તો પછી મને વિચાર આવ્યો કે મારે સુરતથી ભલે કોઈ ન એકલા જવું છે. પછી આ મારા ફઈના દીકરા છે, એમને મેં કીધું, મેં ભાઈ હું પરિક્રમા જાઉં, તારે આવું છે? મને કે તમે એકલા જ? મેં હા, હું એકલો જ છું. મેં સિંહના ટોળા ન હોય એટલે મેં હું એકલો કરીશ ખરો. એટલે પછી 59 વર્ષે મેં નક્કી કર્યું અને નીકળ્યો. પગ દુખતો હતો પણ સાહેબ પગ મને નથી. આજે અમે છે ને, અમારો પરિવાર છે ને, આ બધો જુદો જુદો છે. આ લોકો ભાવનગર બાજુના છીએ, અમે બગસરા બાજુના છીએ. તો ઝીણા બાવાએ ભેગા કર્યા છે કે ભાઈ અમે ત્યાં બાજુમાં સૂતા હતા, આરામ કરતા હતા, લગભગ 1:30-2 વાગે. તો એ કે ચા બને છે, એ કે આવો. તો કીધું હાલો. પછી અમારે નીકળી જવું હતું 4 વાગે. કીધું રાઉન્ડ મારી દઈએ આપણે, એટલે એક નાઈટ પછી આગળ માળવેલ કરી લેશું. તો પછી એ લોકોનો આગ્રહ હતો કે હવે રોકાઈ જાવ ને આપણે અહીં બનાવીએ. પછી અમે ભરતું હતી, અમે લઈ આવ્યા અને કર્યું ભેગું. અત્યારે અમે બાજરાના રોટલા અને રીંગણ ભરતું એટલે ઓળો, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો વર્ણન કર્યા ન ખબર પડે, પણ અનુભવ કરો ને તો ખબર પડે. કારણ કે પ્રેમ જ એટલો મળે. કોઈને એકબીજા અથડાય આ તે. પછી કાંઈ કોઈને જરૂરિયાત હોય, માનો વચ્ચે પાણી અમારી બોટલો લઈ લીધી હતી એન્ટ્રી ઉપરથી. તો ભાઈને થોડીક તરસ લાગી, તો બાજુવાળા કાકા હાવ અજાણ્યા જ હતા. એટલે હવે કંઈક વાત કરતા હતી કે પાણીનું કંઈ મળતું નથી, બોટલ મળે તો લઈ લઈએ. તો કાકા કે ઉપર મારી પાસે બોટલ છે, મેં હંગરી રાખી હતી. એટલે આટલો પ્રેમ ટૂંકમાં પ્રકૃતિમાં મળી રહેશે અને અહીંયા જ મળે. બાકી રોજિંદા જીવનમાં ખબર છે સ્વાર્થ સિવાય, અને આજે સમાજમાંથી શું કહેતું છે, ભાવ અને પ્રેમ. માત્ર ને માત્ર સ્વાર્થ 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 એ સિવાય કાંઈ નથી સમાજમાં. અને સમાજમાંથી જો કાંઈ ઘટતું હોય ને તો ભાવ ને પ્રેમ, અને ભાવના પ્રેમ ગયો એટલે કુટુંબ તૂટાશે. કે જીવનમાંથી ભાવ અને પ્રેમ ખલાસ થઈ ગયો છે. એટલે ભાવ પ્રેમ જો મેળવવો હોય તો પરિક્રમા કરવા આવો તો એ અહીં જે ભાવ પ્રેમ મળે છે ખાલી ખંખેરીનું વૈરાગ ક્યારે ઉભો થાય? શમશાનમાં જઈને કોઈનું અગ્નિ સંસ્કાર કરવા તો એ ઘડીક થાય ગાળો વૈરાગ લઈ લેવો જોઈએ. કારતક સુદ 11 થી પૂનમ સુધી ચાલતી આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે. અત્યાર સુધીમાં 7 લાખ લોકો આ પરિક્રમામાં પ્રવેશી ચૂક્યા છે અને 5,65,000 જેટલા લોકોએ આ પરિક્રમા
પૂર્ણ પણ કરી લીધી છે અને હજુ પણ આવનારા દિવસોમાં પરિક્રમાર્થીઓ આવશે પણ ખરા. ત્યારે આ ભક્તિમાં લીન થવા માટે લોકો અહીં ઉમટી રહ્યા છે અને પ્રકૃતિની મજા માણી રહ્યા છે. આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ.